તો અમે બી જઈએ છીએ અને સરપંચ બેનના ઘરે ગઈ આવીએ છીએ કે પાણી નથી આવતું, હલાવશે. હો તમે. નમસ્તે. નમસ્તે. કેમ છો? તમે બરાબર, તમે કેમ છો? અમે મજામાં છીએ. અમારી શાળા છે, શાળામાં પાણી નથી આવતું છે ને. મારે કાલે છે કામ કરતા હતા તો પાઇપલાઇન તૂટી પડી છે પાણી. તમે તમારી મહિલાઓને કહી અને પાણી અમારા શાળામાં પહોંચાડી જશો? હા, તમે પહોંચાડી દેશો. ભલે. ગૌરી તો એક કામ કર, બધા મહિલાઓને કહી આપ કે સરપંચ બેને છે ને મીટિંગ રાખી છે તો 9 વાગે આવવાનું છે. બધી ગામની મહિલાઓ સાંભળો. સરપંચે મહિલા મીટિંગ રાખી છે. તમને બધાને 9 વાગે પહોંચી આવવાનું છે, ફરજિયાત. હાલો, હવે છે ને સરપંચ મીટિંગમાં રાખીએ, 9 વાગે છે. આજની ખાસ સૂચના માટે તમે બધાને બોલાવ્યું છે કે આપણી શાળાના આચાર્ય આવ્યા હતા તો એમણે એમ કીધું છે કે એમની શાળાની જે પાઇપલાઇન છે ને તે તૂટી પડી છે, તો તમે સંપીને એમના પાણી ભરીને દઈ આવજો. આજે એક કામ કરીએ, હું અને મારી બેન ભરી આવીએ છીએ, કાલે આગળ ભરી નાખીએ. ભલે. આપણે એક કામ કરીએ છીએ, આ પાણી આપણે રાખીશું અને સ્કૂલવાળા અને સરપંચ મેડમ સાહેબાને દઈ દઈશું. હા, આપણે એવું જ કરીએ છીએ. એમાંથી પાણી નથી આવ્યું સ્કૂલમાં. ભલે, તમે બેસો, હું પ્રિન્સિપલ કાલે જાઉં છું. પ્રિન્સિપલ મેમ, છોકરાઓ કે છે આજે પાણી નથી આવ્યું, આપણે હજી નથી આવ્યું પાણી. નથી આવ્યું તો હાલો આપણે હા. હા, બોલો. અમારી શાળામાં હજી પાણી નથી પહોંચાડ્યું તમે? મહિલાઓને હલાવે ના, હજી સુધી પાણી નથી પહોંચ્યું. ના, કોને બોલાવ્યો હતો પાણી? તમે તમે અમારી શાળામાં પાણી પહોંચાડવા આવી હતી? હા. તો પછી ક્યાં પહોંચાડ્યું છે? અમારી શાળામાં તો હજી સુધી પાણી નથી પહોંચ્યું. અમે સાચી પહોંચાડી આવ્યા. નથી પહોંચાડ્યું. તમારું મોઢું કે છે નથી પહોંચાડ્યું. સાચું સાચું બોલી જાઓ. આ છે ને લાલજી છે, આને છે ને મારા સાથે લાલજી. અમે છે ને લાલચમાં આવીને એવું કર્યું હતું, અમને પાણીને લાલચી એટલે માફ કરી દો. હવે બીજી વાર હવે ગલતી બીજી વાર એવી કરજો નહીં. પાણી બચાવો.